જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। અને આજ તો જો સુરત જવું છે, હળદર ને એવું બધું લેવા જવાનું છે। દેશમાંથી મંગાવેલી છે ને તો જવાનું છે। તો હું ઉદય બે જાય છે, ઉદયને ટ્યુશન જવાનું હોય તે, અને મારે હળદર લેવા જવાનું છે, અને કાંઈક થોડું કામ છે। ચાલો હવે જઈએ, ઠેઠ સુધી બ્લોકમાં બન્યા રહેજો। જો મંદિરના બાકડે બેઠા છે, બસ આવી નથી તો ઉદય કે ગાડી લઈ આવું ઘરેથી, બસને લાગે એમ વાર છે કે એવું લાગે છે આવી નથી તો એ ગયો છે ઘરે ગાડી લેવાનું। હું અહીંયા બાકડે બેઠી છું મંદિરે, અમારે બહાર જ છે, અહીંયા ગેટની બહાર જ મંદિર ભોળાનાથનું। કરણના ફૂલ ને પીળા ફૂલ જો કેવા ખરેલા છે મસ્ત, ભોળાનાથને ચડે ને કરણના ફૂલ। હાંસી જો ઝાડવાને પાણી પાવા આવેલા છે। છોકરા જો રમે છે। બેબરામાં પહોંચી ગયા। કથા કેન્દ્ર ઉઠાવી ગયા, રસ પીવા બી એક ગ્લાસ રસ પીધો। ગાડી હાલો जलवा है हमारा। મસ્ત તાજું તાજું ફ્રૂટ છે બધું છે। દ્રાક્ષ અને તરબૂચ અત્યારે જો સુરતથી વહી આવ્યા, પહોંચી જઈશું અત્યારે તાસ તો વળતા પાછું બસમાં આવવું પડ્યું, કેમ કે ઉદયને ફોર્મ ભરવાનું બાકી હતું। એક ફોર્મ ભરાણું હતું, ટ્યુશન જવાનું હતું તો એને ફોર્મ ભરવાનું હતું, તો એને બાકી હતું તેને 3 વાગ્યે ફોર્મ ભરવાનું હતું। મેં કાંઈ નહીં તો હું જાઉં બસમાં, હું તો પછી બસમાં વહી આવી તડકાની, તડકો એટલો છે ને આજ તો, અને આવીને તરત જ ખાવા બેસી જઈશું। કેરી સુધારી છે, ગવારનું શાક છે, ના દહીંની તીખારી છે, અને રોટલી છે, અને આમાં છાશ છે। હાલો જમી લઈએ। અને અત્યારે જો અમારે ટિફિનનું રાંધવાનું શરૂ થઈ ગયું છે, અને દીદી રોટલી બનાવે છે આજ તો, અને શાક મારે બનાવવાનું છે, ને રોટલી દીદીને બનાવવાની છે। અને કાલે જો હું ઉદય બે ગયા હતા સુરત, હળદર કેટલી દળાવીને મેં લાવ્યા છે, આખો ઠેલો ભરીને લાવ્યા છે। આખો ઠેલો ભર્યો છે હળદરનો જ, દેહની હળદર છે બધી।
કિલો હળદર છે આ. કેવી મસ્ત છે દળાની, કેવી અસલ થઈ જાય. બધી હળદર જ છે આમાં. કાલે તો આપણે હળદર દળાવા ગયા હતા, દળાવીને પછી વહી આવ્યા. બપોરે આવ્યા હતા મોડા, પછી કઈ ઉતાર્યો નતો વિડીયો ને. હવે આપણે પાછા આજે અત્યારમાં શરૂ કર્યો છે ને ટિફિન બનાવી છે. ટિફિન 10 વાગ્યા 9:30 બનાવી છે, કેમ કે ઉદયને મોડું જવાનું છે ને એટલે. હાલો હું શાક બનાવી નાખું, દીદી રોટલી બનાવી નાખશે. દીદી જો મસ્ત મસ્ત રોટલી બનાવે છે. આજે તો જો મારે ફરી વાર પાછું સુરત જવાનું થયું થકો, કેમ કે દીદીની હારે જવાનું છે અને આ દાંતની ટ્રીટમેન્ટ ચાલુ છે કે નહીં. આજે ફોન આવ્યો છે પાછું જવાનું છે એની હારે. હાલો હવે જઈએ હું દીદી બે. આ છે લક્ષ્મણનગર બજાર. હું દીદી બે જાય આવતી અહીંયા. સાડીઓ જો કે બહુ મસ્ત મસ્ત છે બધી, બાંધણીઓ ને બધું. તડકો એટલો છે આજ તો તડકો છે તો એમ તો આવતા રહ્યા છે. આખી બજાર હાડીની જ છે. મસ્ત મસ્ત હાડી બધી અહીંયા બહુ સરસ મળે છે. મને તો આમ લેવાનું જ મન થાય છે, એટલી સાડી છે, એટલી મસ્ત છે. પણ આપણે તો આજ કામે આવ્યા હતા દવાખાનાના, એટલે એના કારણે આપણે આવશું ખરીદી કરવા. ત્યાં બધું મસ્ત સાડીઓ છે, જેને લેવી એને આવજો બધા. બહુ મસ્ત છે ને. એટલે આપણે આડો હેલવી પડે. અત્યારે હું દીદી બે જો હળવું હાલવા મળ્યું છે લક્ષ્મણનગરમાંથી બહાર. મોસંબીના જો કેવા ઢગલા છે કરેલા. ટેટી ના ઓલપાટો ટેટી ને કેરી ને મોસંબી ને